આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા મહાપર્વની પૂર્વ તૈયારીઓ એ અંતર્ગત 4-5 દિવસથી આપણે પર્યુષણા મહાપર્વની અંદરમાં જે તપશ્ચર્યાઓ કરવી જોઈએ એ તપશ્ચર્યાઓ કેવી હોવી જોઈએ એ અંગેની કેટલીક સત્સંગની ધારામાં છીએ. ટેકનિકલી તપશ્ચર્યા કઈ કરવી જોઈએ અને કેટલી કરવી જોઈએ એ પ્રશ્નોનું મહત્ત્વ આપણા મગજમાં આજકાલ બહુ જ હોય છે, પણ ક્યારેય આપણા મનમાં આ પ્રશ્ન નથી થતો લગભગ પ્રાય કરીને કે તપશ્ચર્યા કેવી હોવી જોઈએ. આપણે અત્યારથી એ પ્લાનિંગ કરશું કે આ વખતે 8 ઉપવાસ કરવા છે, 9 ઉપવાસ કરવા છે, 11 કરવા છે, 21 કરવા છે. આ પ્રશ્નો હશે આપણામાં. ધારા અનુમોદનીય છે કે આરાધના જ કરવી છે, પણ હવે એ ઉપવાસ કર્યા પછી શું કરવું છે? વાત પારણાની નથી, વાત ઉપવાસની છે. અને આપણી એક બહુ જ નબળી પરિસ્થિતિ અત્યારની એ છે કે જેટલો વિચાર પારણા સંબંધી આપણા જીવનમાં થતો હોય છે એટલો વિચાર કદાચ આખીને આખી તપશ્ચર્યા દરમિયાન તપ સંબંધી નથી થતો. પારણામાં કોને બોલાવશું એ વાતની વિચારણા જેટલી થાય છે, કદાચ એના 100મા ભાગની વિચારણા પણ એ નથી કે આપણા તપમાં તપ ધર્મને બોલાવશું કે નહીં. જેની માટે જેની આજ્ઞાથી આ તપ કર્યો છે, જેના એક વચન ઉપર આપણે તપ કરી દીધો છે, એવા પ્રભુને આપણા તપ ધર્મની અંદરમાં બોલાવશું કે નહીં. પારણું એ તપની સફળતા નથી, તપ એ તપની સફળતા છે. પારણું એ તો બીજા તપ માટેની પૂર્વ ભૂમિકા છે. પણ આ બધી વ્યાખ્યાઓથી આપણા તપ લગભગ આજકાલ બહુ જ અનટચ રહ્યા છે. કેટલીક વસ્તુઓ આપણને સ્પર્શતી જ નથી. તપ આવે છે, થઈ જાય છે, પૂરાઈ થઈ જાય છે, ઉજવાઈ પણ જાય છે, અને તેમ છતાં ક્યાંય તપ ધર્મ એ કેવો હોવો જોઈએ એની વિચારણા, એનો પ્રશ્ન પણ નથી થતો. આપણે એ બધામાં બહુ વિચાર કરવા કરતાં મૂળ એ વિચારીએ કે આ પર્યુષણાનું તપ આપણે આવું નથી કરવું. કયું તપ કરવું છે? એ શારીરિક પ્રસન્નતા ઉપર, માનસિક પ્રસન્નતા ઉપર, અથવા પરમાત્માએ જે તપ કરવાનું કીધું છે પર્યુષણામાં એ તપ માટે આપણે વિચારશું એક ક્ષણે. પણ કેવું કરવું છે એ અત્યારથી વિચારીએ. અને એ માટેના આપણે ઘણા બધા દ્રષ્ટાંતો સાંભળ્યા કે કેવા કેવા તપો થયા છે આ વર્તમાન કાળની અંદરમાં. પર્યુષણાનો બીજો એક આચાર કે જે બહુ જ મહત્ત્વનો છે એ છે પ્રવચનનું શ્રવણ. કદાચ એમ કહીએ કે પર્યુષણા પર્વનું હાર્દ શું? તો કે ક્ષમાપના. અને ક્ષમાપના માટે ઉજવાતા આ 8-7 દિવસ, એ 7 દિવસમાં ક્ષમાપના કેળવવાનું આલંબન કયું? તો કે પ્રવચન. આવું આપણે ક્યાં જોયું છે કે ફક્ત એક ક્ષમાપના માટે 7 દિવસ સુધી રોજ અલગ અલગ વિષયના પ્રવચનો અપાય. બધાનું અંતે તાત્પર્ય એ, તત્વ એ કે જીવ ક્ષમાપના કેળવે. એક પર્વની પૂર્વ તૈયારીમાં 7 દિવસ આપવાના. એક સંવત્સરી પ્રતિક્રમણ માટે 7 દિવસ પૂર્વ ભૂમિકા માટે રાખ્યા. આ પર્વ કેટલું મહત્ત્વનું છે. આપણે કયું પર્વ એવું જોયું? મૌન અગિયારસ, અગિયારસના દિવસે આરાધના કરવાની. જ્ઞાન પંચમી, પંચમીના દિવસે આરાધના કરવાની. કોઈ પૂર્વ ભૂમિકા માટે અલગથી કંઈ દિવસો ન મૂક્યા, પણ એક માત્ર પર્વ સંવત્સરી કે જેની માટે આગળના 7 દિવસો મૂક્યા. 7 દિવસો એ પર્વ નથી. પર્વ સંવત્સરી છે, સંવત્સરીનું પ્રતિક્રમણ છે, પણ એ પ્રતિક્રમણ સમયે આપણે કેવા હોઈશું એ નક્કી કરવા માટે 7 દિવસની આરાધના મૂકી. અને 7 દિવસની સૌથી મુખ્યતમ એ આલંબનની ધારા એટલે પ્રવચનો. શાસ્ત્રકાર ભગવંતોએ પર્યુષણાના પ્રવચનો એ ઇન્ડિવિજ્યુઅલી મહાત્મા ઉપર ન છોડ્યા કે તમે તમારી ક્ષમતા પ્રમાણે કરજો. ના, એમણે બાકાયદા સિલેબસ આપ્યો. તમારે આ બોલવાનું. આ બોલતી વખતે તમારે એમાં થોડું એડજસ્ટ તમારું કરવું હોય તો તમે કરી શકો તમારી ક્ષમતા પ્રમાણે, પણ બોલવાનું તો આ જ, અને આ બોલવાનું જ.
ગમે તેવા પ્રખર પ્રવચનકાર હશે તો પણ પર્યુષણા પર્વના પ્રવચનોની અંદરમાં તો સિલેબસ પ્રમાણે એમને ચાલવું જ પડે. આવું કેમ કરે? કેમ દર વર્ષે એકના એક ચરિત્રો સાંભળવાના? કેમ દર વર્ષે એકની એક વાતો સાંભળવાની? એવો પ્રશ્ન થાય. સાહજિક રીતે જે કલ્પસૂત્રના શ્રવણ માટે લખ્યું છે કે કલ્પસૂત્રનું શ્રવણ જો અત્યંત એકાગ્રતાપૂર્વક, વિધિપૂર્વક એમણે જે કહ્યું છે એવા ભાવપૂર્વક 21 વખત કરવામાં આવે તો 7 થી 8 ભવની અંદરમાં મોક્ષ થઈ જાય. આપણને એવું લાગે કે આ કોઈ ચમત્કાર હશે, એવું નથી. આ જીવની પરિણતિનું ઘડતર છે. સતત 21 વખત જો કોઈ વસ્તુને આ રીતે ઘૂંટવામાં આવે તો એ સંસ્કાર બને છે. અને બનેલો સંસ્કાર એ ભવાંતરની અંદરમાં સત્વ ફોરવાવે. અને એ મહત્તમ સત્વ એટલું ફોરવાવે કે 7 થી 8 ભવમાં તો જીવોના કર્મોના ભૂક્કા બોલાઈ જાય. અને એટલે 7 થી 8 ભવમાં નિસ્તારની વાત કરી. આ કંઈ શિવનો ધર્મ નથી, શિવ પ્રત્યેની માંગણી નથી કે તું માગ તે આપી દઉં, અને એને માંગી લીધું કે આપી દો 7 ભવમાં મોક્ષ, અને એને આપી દીધો. ના, આ તો પુરુષાર્થ પ્રધાન ધર્મ છે. એટલે અહીંયા આજે આપણે એ વાત કરવાની છે કે પ્રવચનનું શ્રવણ કેવું હોય એની માટેનું સરસ મજાનો દ્રષ્ટાંત. ગૌતમ સ્વામી મહારાજા, એમને અષ્ટાપદજીની યાત્રા કરવાનું મન થયું. કેમ થયું? કારણ કે એમણે પ્રભુના પ્રવચનમાં સાંભળ્યું કે અષ્ટાપદજી ઉપર જે રાત્રિ મુકામ કરી શકે, પોતાની સ્વલબ્ધિથી જઈ શકે અને રાત્રિ મુકામ કરે, રાત ઓળંગે, એ જ ભવમાં મોક્ષગામી હોય. કેવી મજાની વાત છે. પોતે જ્ઞાનના ધણી છે. આખી દ્વાદશાંગીની રચના કરનાર પોતે છે. આપણે જેટલું સમજી, આપણે નહીં, જેટલા પણ જીવો જે પણ સમજી અને જે વિચારણા કેળવી અને છેક ક્ષપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાને જાય છે, એ બધું જ તત્વ એ જેમણે આપ્યું છે એવા ગણધર ભગવંતો, 3 જગતની અંદરમાં અજવાળા ફેલાવનાર એવા એ મહાપુરુષ, એમને પ્રશ્ન થાય છે કે મારો આ ભવમાં મોક્ષ થશે પ્રભુ? આ બધા કેવળ જ્ઞાની થઈ જાય છે, હું ક્યારે થઈશ? પોતે અપાર જ્ઞાની હોવા છતાં ક્યાંય જ્ઞાનનો ઉપયોગ મૂકવાની વાત નથી. આ કેટલી હદ સુધીની લઘુતા, કેટલું ગુરુ પારતંત્ર્ય, કેટલી સહજતા. મોહનીયનો અદ્ભુતતમ ક્ષયોક્ષમ કદાચ કહી શકાય, અપ્રતિમ. પોતાને બધું જ ખબર હોવા છતાં ક્યાંય પોતાએ ઉપયોગ મૂકી અને પોતાએ નથી કરવો. વડીલો સાથે હોય ને, આપણે બહારગામ જતા હોય ત્યારે તો આપણે ગમે તેટલું કમાતા હોઈએ, ક્યાંક રિક્ષાવાળાને કે નાની મોટી જગ્યાએ પૈસા આપવાની વાત આવે ને તો વડીલ ખીચામાં હાથ નાખે. એવા સમયે જનરલી આપણે હાથ નથી નાખતા આપણા ખીચામાં. આપણે ગમે તેટલા કરોડપતિ કેમ ન હોઈએ, આપણા વડીલ આપણી હારે હોય ને તો આપણે એવું વિચારીએ કે વડીલને કરવા દઈએ, એ હક વડીલનો છે. હા, એ આપણને આપવા દે એવો આપણી વિનંતી આપણે કરી શકીએ, પણ હક એમનો છે. કારણ કે વડીલની હાજરીમાં આપણે નિશ્ચિંત હોઈએ. ગૌતમ સ્વામી મહારાજા એ પ્રભુની હાજરીમાં એટલા બધા નિશ્ચિંત હતા કે એમને ક્યાંય કરતાં ક્યાંય વિકલ્પ નહોતો થતો કે હું જ ઉપયોગ મૂકીને જોઈ લઉં. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા એ ત્યાં અષ્ટાપદજી ઉપર ગયા અને ત્યાં કોક દેવે આવી અને એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. દેવ છે, પોતે અવધિજ્ઞાની છે, અને તેમ છતાં ગૌતમ સ્વામી મહારાજા એમને જોઈને એમને પ્રશ્નો જાગ્યા અને બહુ જ સાહજિક રીતે એ પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્નના ઉત્તરની અંદરમાં ગૌતમ સ્વામી મહારાજા છઠને પારણે છઠ કરે છે આજીવન. એવા ગૌતમ સ્વામી મહારાજા એને પુંડરીક કંટિકનું અધ્યયન સમજાવે છે. જીવને વૈરાગ્ય કઈ રીતે થાય એ સમજાવવા માટે એ દ્રષ્ટાંત આપે છે અને પુંડરીક કંટિકનું આખું અધ્યયન એ દ્રષ્ટાંત રૂપે એમને સમજાવે છે. પરમાત્મા માટે એવો વિશેષણ આવે છે કે પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે જીવ સમય ભૂલી જાય, એને ભાન ન રહે સમયનું. તો આ જગતની અંદરમાં તત્વોનું શ્રેષ્ઠ નિરૂપણ કરી શકે એવું એક્સપ્રેશન એ બેસ્ટ કોનું? ધ બેસ્ટ
તો કે પરમાત્માનું. તો સેકન્ડ નંબરનું બેસ્ટ કોનું? તો કે ગણધર ભગવંતોનું. ગણધર ભગવંતો જ્યારે વિવરણ કરવા બેસે એ સમયે પણ જીવ પોતાની બધી જ ભ્રમણાઓ, પોતાની બધી જ માન્યતાઓ એનાથી પર થઈ જાય. એને દિવસ, એને રાત, એને સમય, કલાકો, થાક આ કંઈ ન વર્તાય. ગણધર ભગવંતો છે. આ સૃષ્ટિ પરનું સેકન્ડ બેસ્ટ વ્યક્તિત્વ છે. એટલે એ રીતે એ દેવ પણ ભૂલી ગયા બધું જ, અને આખું અધ્યયન સાંભળ્યું. વૈરાગ્ય એટલો બધો પ્રબળ થયો કે પોતે દેવલોકમાં આવ્યા. એમનું હવે 500 વર્ષનું આયુષ્ય બાકી હતું દેવલોકનું. અને એમણે નક્કી કર્યું કે હું જે સમજ્યો છું હવે એને વારંવાર મારે પુનરાવર્તન કરવું છે. એટલે ગૌતમ સ્વામી મહારાજાએ જે અધ્યયન એમને જણાવ્યું હતું એ અધ્યયનનો સ્વાધ્યાય કરવાનો એમણે શરૂ કર્યો. દેવલોકની અફાટ રિદ્ધિ સિદ્ધિ વચ્ચે પણ. અને પર ડે 24 કલાકની અંદરમાં 500 વખત એ આખા અધ્યયનનું પુનરાવર્તન કરતા હતા. આપણી કલ્પના બહારનો સ્વાધ્યાય, આપણે જીવનમાં ક્યારે સાંભળ્યો જોયો ન હોય ને એવો સ્વાધ્યાય. પર ડે 500 વખત આખાને આખા અધ્યાયનો સ્વાધ્યાય કરતા. ક્યાં બેસીને? જ્યાં સમૃદ્ધિઓની રેલમછેલ છે, જ્યાં અનુકૂળતાઓ પ્રચુર માત્રામાં છે ત્યાં પણ. અને એ એક અધ્યાયની અંદરમાં 500 વખત દીક્ષા શબ્દ આવતો હતો. એટલે પર ડે 500 × 500 વખત દીક્ષા શબ્દ એ સ્વાધ્યાયમાં આવે. અને આવા જીવનના છેલ્લા 500 વર્ષ આયુષ્યના એમણે ફક્ત નિતાંત આ જ કાર્ય કર્યું. અને આ કાર્ય કર્યું એટલે આપણી જેવો પણ સ્વાધ્યાય નહીં પાછો. અંદર પૂર્ણપણે આત્મા ઓળઘોળ થાય એવા કોન્સન્ટ્રેશનથી, એવા ઉપયોગથી, એવા લક્ષ્યથી, એવા ભાવિત થઈને એમણે સ્વાધ્યાય કર્યો. પરિણામ એ આવ્યું કે એ સ્વાધ્યાય જે છે એ સંસ્કરિત બન્યો. આમ પણ ગૌતમ સ્વામી મહારાજાએ ઉપદેશ આપ્યો હોય તો નિષ્ફળતા જવાની શક્યતા તો નહિવત નહીં, 0 પણ ન રહે. એ માઇનસમાં હોય, એ શક્યતા જ ન હોઈ શકે. ત્યાંથી ચવ્યો એમનો જીવ અને માતાની કુક્ષીમાં આવ્યો. એમાંથી એમનો જન્મ થયો. પુણ્ય એવું લઈને જન્મ્યા કે પોતે કુક્ષીમાં હતા એ સમયે પિતાને વૈરાગ્ય થયો અને પિતાએ દીક્ષા લીધી. માતા હવે સતત એમણે સાધ્વીજી ભગવંતો પાસે મૂકી દે છે. અને સાધ્વીજી ભગવંતોના મુખેથી જે સ્વાધ્યાય થતો હતો એમાંનો દીક્ષા નામનો શબ્દ એને સાંભળ્યો. હજી તો બાળક કેટલાક કલાકો અને દિવસોનું પણ નથી. દીક્ષા નામનો શબ્દ સાંભળ્યો. જાતિ સ્મરણ જ્ઞાન થયું. કેમ થયું? કારણ કે એમણે ગૌતમ સ્વામી મહારાજાએ એ સમયે જે ઉપદેશ આપ્યો હતો એને એક ચિત્તે લક્ષ્યપૂર્વક એવી રીતે સાંભળ્યું કે પછીથી એ શ્રવણ થયેલી વસ્તુઓ, તત્વો એ એમને સેવવા યોગ્ય લાગ્યા. દિવસમાં 500 વખત સ્વાધ્યાય થયો, 500 વર્ષ સુધી થયો. આપણે ખાલી કલ્પના કરીએ 500 વર્ષના દિવસો કેટલા. અને એક અધ્યાયમાં 500 વખત દીક્ષા શબ્દ આવે અને એક દિવસમાં 500 વખત સ્વાધ્યાય થાય. 500 × 500 એક દિવસનું ઇન્ટુ 360 એટલે 1 વર્ષ અને ઇન્ટુ 500 એવા 500 વર્ષ. આટલી વખત એમણે દીક્ષા શબ્દને સાંભળ્યો. આમ પણ જ્ઞાનસારની અંદરમાં કેટલાક લક્ષણો આપ્યા છે કે શુદ્ધ આરાધના કેવી હોય. કોઈ પણ એક આરાધના કરવી છે, ભલે તપ છે, વ્યાખ્યાન શ્રવણ છે, કોઈ પણ એક આરાધના છે, એ આરાધનાનું હેતુ, એ આરાધનાનું લક્ષણ શું કે અશુદ્ધ છે? તો એના 4 લક્ષણો આપ્યા. નંબર 1, બ્રહ્મચર્યમાં વૃદ્ધિ થાય. હવે બ્રહ્મચર્ય એટલે શું? જ્ઞાનસાર છે, તત્વની વાત કરશે. આપણે જે માન્યતામાં લઈને બેઠા છે એ વાત કરે એવું જરૂરી નથી. એ મૂળભૂત તત્વ શું? બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ફરવું.
આત્મરમણતા. આ આત્મરમણતા માટેનું સાધન આપણે ત્યાં મુકાયું હતું કે ભાઈ આત્મરમણતા પ્રાપ્ત કરવી હોય ને તો ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવું જોઈએ. આપણે આપણી સમજણને એટલી ટૂંકી કરી નાખી કે ફક્ત ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવું એને જ આપણે બ્રહ્મચર્ય કહી દીધું. મૂળમાં બ્રહ્મચર્ય શબ્દની વ્યાખ્યાનો એક ભાગ હતો કે ભાઈ આત્મરમણતા એ બ્રહ્મચર્ય અને આત્મરમણતા માટેની એક જરૂરિયાત, એક સાધન એટલે ઇન્દ્રિયના વિષયોથી દૂર રહેવું. તો અહીંયા શુદ્ધ ધર્મ કયો? તો કે તે ક્ષણે ધર્મ કરતી વખતે ઇન્દ્રિયોના એક પણ સૂક્ષ્મતમ વિષયોથી માનસિક રીતે પણ દૂર રહેવાનો પ્રયત્ન કરવો, દૂર રહેવું એ બ્રહ્મચર્ય. એટલે વ્યાખ્યાન શ્રવણની યોગ્યતા શું? તો કે વ્યાખ્યાન શ્રવણ કરતી વખતે એક પણ ઇન્દ્રિય, પછી કોઈ પણ ઇન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, કોઈ પણ ઇન્દ્રિય, એના એક પણ વિષય એ આપણને યાદ ના આવવા જોઈએ, એ આપણને ફરિયાદ ન કરતા હોવા જોઈએ. એ કદાચ કંઈક કરે તો એને તાત્કાલિક ધોરણે બેસાડતા આપણને આવડવું જોઈએ. આપણે જે સાંભળીએ છીએ એની મહત્તા આપણને એટલી બધી લાગે કે પગમાં ખાલી ચડી ગઈ, કમરમાં ખાલી ચડી ગઈ, આજુબાજુ કોણ આવ્યું, કોણે શું પહેર્યું છે, મેં જે પહેર્યું છે એ કેવું છે, આવી એક પણ ઘટના આપણને સ્પર્શે નહીં. સ્પર્શતી હોય તો એને બેસાડીને દાબી દેવાય. આ શુદ્ધ પ્રવચન શ્રવણની યોગ્યતા. યોગ્યતા નંબર 2, પરમાત્મા પ્રત્યેની જે પ્રીતિ છે એનામાં વૃદ્ધિ થવી જોઈએ. આરાધના એ છે કે જે પરમાત્મા ભક્તિની, પરમાત્મા પ્રીતિમાં વૃદ્ધિ કરાવે. કારણ કે આપણી તકલીફ એ છે કે આપણે તો પરમાત્મા ભક્તિને પણ બહુ સૂક્ષ્મ કરી દીધી, બહુ ક્ષુલ્લક કરી દીધી કે દ્રવ્યોથી ભક્તિ કરીએ તે જ ભક્તિ. અંદરમાં પ્રીતિનો ભાવ જાગે તે ભક્તિ, અંદરમાં અહોભાવ જાગે તે ભક્તિ. એ અહોભાવ જગાડવા માટે કેટલાક દ્રવ્યો મૂક્યા કે ભાઈ પુષ્પથી કરો, સાચા દ્રવ્યોથી કરો, સારા દ્રવ્યોથી કરો, ઉત્તમ દ્રવ્યોથી કરો. પણ આપણે એ દ્રવ્યોને જ ધર્મ માની લીધો. આપણી સૌથી મોટી ખામી એ થઈ ગઈ છે કે આપણે સાધનને જ સાધ્ય ગણીને બેસી ગયા છીએ. દરેક ક્ષેત્રમાં પૈસો કમાવા દ્વારા સુખ મેળવવાનું હતું. ભૌતિક ક્ષેત્રની પણ વાત કરીએ કે પૈસો કમાવા દ્વારા પૈસો કમાઈ અને ખરેખર ભોગવવાનો હતો. એની જગ્યાએ પૈસો કમાવાને એટલું બધું લક્ષ્ય બનાવી દીધું, સાધ્ય બનાવી દીધું કે હવે પૈસા કમાતા જ રહ્યા, ભોગવવાની પણ વાત આપણા મનમાં ન રહે. એની માટે પણ આપણી પાસે સમય નથી. એટલે દરેક ક્ષેત્રની અંદરમાં આપણે બહુ ટૂંકા થઈ ગયા. લક્ષણ નંબર 2, પરમાત્મા પ્રત્યેની પ્રીતિમાં વૃદ્ધિ થાય. લક્ષણ નંબર 3, કશાયોની મંદતા આવે. પ્રવચન શ્રવણ કર્યા પછીથી કશાયો મંદ પડવા માટેની પ્રક્રિયા જો શરૂ ન થાય તો આપણી ક્રિયા જે છે એ અધૂરી ગણાશે. જાતનું ઇન્ટ્રોસ્પેક્શન થવું જોઈએ, ઇન્ટરરોગેશન થવું જોઈએ, બરોબરની પૃચ્છા થવી જોઈએ કે બોલ, તારામાં શું પડ્યું છે, તું કેવો છે, આ જે કહે છે એવો છે કે નહીં, નથી તો કેમ નથી, તારા આ પ્રક્રિયાના મૂળમાં શું છે, આ બધું જાતને પૂછતા આવડવું જોઈએ. અને એ પૂછશું એટલે જે આપણને પરિણામ મળશે એ હશે કશાયોની મંદતા. અને ચોથું લક્ષણ, સાનુબંધી જીન આજ્ઞા સાથેની જોડાણ થવું જોઈએ. જે ક્રિયા કરીએ એમાં અનુબંધ એવો પડવો જોઈએ કે હું આ પરમાત્માની આજ્ઞા છે એટલે કરું છું અને એટલે આજ્ઞા સહિતનું જ કરીશ. એમણે જેવી રીતે જે વિધિપૂર્વક કરવાનું કીધું છે ને જે ત્યાગવા કીધું છે એ ત્યાગવા પૂર્વક જ હું આ કરીશ. એમણે મને તપ કરવા કીધો છે, ત્યાગ કરવા પૂર્વકનો કીધો છે તો હું ત્યાગપૂર્વકનો તપ કરીશ. મારી આસક્તિ પોસાય એવા એકાસણા બેસણાને તપ નહીં માનું. મારું પેટ ભરાય એ પણ ઉણોદરીપૂર્વકનું પેટ ભરાય એવી રીતે તપ થતું હોય એને જ હું તપ માનીશ મારી માટે. અન્ય જે કરે છે એ તપ છે, હું જે કરું છું એ શું છે એ મારે ચકાસવાનું. આ બધા લક્ષણો અને આવા લક્ષણો સહિતનું ગૌતમ સ્વામી મહારાજા પાસેથી એ સાંભળેલું એ જાતિ સ્મરણ જ્ઞાનમાં આવ્યું. પરિણામ એ આવ્યું, યુગ પ્રધાન આચાર્ય થયા વજ્રસ્વામી મહારાજા. મુદ્દો આ પ્રવચન શ્રવણ કેવું હોવું જોઈએ. એક પ્રવચન શ્રવણ એમણે ખાલી દેવલોકના ભવમાં કર્યું ગૌતમ સ્વામી મહારાજાનું અને છેક યુગ પ્રધાન આચાર્ય થવા સુધીની કક્ષાએ પહોંચ્યા. આપણું આ પર્યુષણા મહાપર્વનું પ્રવચન શ્રવણ
એ આ દિશાનું તો થાય. આપણે એવા તો નથી જ થઈ શકવાના, નક્કી છે, પણ કંઈ વાંધો નહીં, એક દિશામાં તો જઈએ. છરીપાલિત શક જ્યારે મંડાય ને ત્યારે પહેલે જ દિવસે આપણે લક્ષ્ય સુધી નથી પહોંચી જતા, પણ આપણને સંતોષ હોય છે કે હું નજીક આવ્યો છું, કારણ કે દિશા એ જ છે. આવો કંઈક સંતોષ પણ આ ભાવમાં લઈને જઈએ આપણે. આ બધી કથાઓ, આ બધી વાતો, એ બધાનું સાધ્ય પણ આ જ છે કે આપણે મૂળમાં આપણી અંદર કેટલાક પરિવર્તન લાવીએ. માનસિક પરિવર્તન, કાયિક પરિવર્તન તો બહુ જ આવશે, અને આપણને એટલા બધા લોકો પણ આવા મળી જ જાય છે જીવનમાં આપણા શુભ યોગે, કે જે આપણને કાયિક પરિવર્તન કરાવડાવી લે છે. આપણા દ્વારા તપ થઈ જાય, આપણા દ્વારા ત્યાગ થઈ જાય છે, આપણા દ્વારા અભક્ષ્ય વગેરે છૂટી જાય છે, આપણા દ્વારા બીજી ઘણી બધી વસ્તુઓ છૂટી જાય છે. બહુ જ સારું છે, પણ આ મન છૂટતું નથી. આ પર્યુષણા મહાપર્વની અંદરમાં આપણે મન રહિત થવાની દિશામાં આગળ વધીએ. જે પૂર્વના સંસ્કારો ચિત્તની અંદરમાં બેઠા છે અનાદિના, એનો જે નબળો ભાગ છે એને આપણે આ વખતે આપણી નજીક ફરકવા પણ ન દઈએ. આપણે અલગ છીએ અને આ સંસ્કારો અલગ છે. આપણે અલગ છીએ અને આ દેહમાંથી ઉઠતી એ વિષયોની વાતો એ અલગ છે. આપણે અલગ છીએ, આપણે અલગ છીએ, આપણે કંઈક અલગ છીએ. આ વાત સતત ઘૂંટાતી રહે, અને એ વાત એ આપણા પર્યુષણા મહાપર્વને સફળતા તરફ લઈ જાય એવી શુભ મંગલ કામના સાથે.